નમસ્કાર મિત્રો ઓનલાઈન UDAS પ્લસમાં અપાર આઈડી બનાવતી વખતે આપણને કેટલીક એરર જોવા મળી રહી છે। લગભગ તમામ મિત્રોને આ એરર જોવા મળી હશે, જેમ કે સ્ટેટસ રિક્વેસ્ટેડ, સ્ટેટસ ફેલ, અપાર આઈડી નોટ અવેલેબલ અથવા રીજનરેટ આવી કેટલીક એરર આપણને જોવા મળે છે। તો આ એરર શાના કારણે આવી રહી છે અને એના માટેનું સોલ્યુશન શું છે, આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। તો સૌપ્રથમ મિત્રો આપણે UDAS પ્લસમાં લોગિન કરી લઈશું। અહીંયાથી અપાર મોડ્યુલમાં જઈશું। જે ધોરણના વિદ્યાર્થીઓની ડિટેલ જોવી હોય એ ધોરણ અહીંયાથી સિલેક્ટ કરી અને ગો ઉપર ક્લિક કરી લઈશું। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એનરોલમેન્ટ્સ 32 એટલે કે 32 બાળકો ટોટલ આ ધોરણમાં છે। જનરેટેડ 2 એટલે કે અપાર આઈડી 2 બાળકોનું અહીંયાથી જનરેટ થઈ ગયું છે। રિક્વેસ્ટેડમાં 0 છે એટલે રિક્વેસ્ટમાં કોઈ કરેલ નથી। નોટ એપ્લાયડમાં 29 એટલે આપણે એપ્લિકેશન હજુ કરેલ નથી। જ્યારે ફેલની અંદર એક બાળક બતાવે છે કે જેનું આપણે અપાર આઈડી માટે એપ્લાય કર્યું હતું છતાં પણ એ રિક્વેસ્ટ ફેલ થઈ ગયેલી છે। તો આ પ્રમાણે આખા ધોરણનું સ્ટેટસ અહીંયાથી તમે જોઈ શકો છો। હવે અહીંયા જે વિદ્યાર્થીઓનું યાદી લિસ્ટ બતાવી રહી છે એની અંદર આપણે જોઈએ। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટેટસની અંદર નોટ એપ્લાયડ એવું લખેલું છે, આધાર આઈડી નોટ અવેલેબલ, એની સામે જનરેટનો ઓપ્શન આપણને મળે છે। એટલે કે આ બાળક માટે હજુ આપણે એપ્લાય કર્યું નથી અપાર આઈડી માટે, એટલે નોટ એપ્લાયડ લખેલું છે, જેને આપણે અહીંયા જનરેટ ઉપર ક્લિક કરી અને એપ્લાય કરી શકીએ છીએ। ત્યાર પછી નીચે જોઈએ તો સ્ટેટસમાં જનરેટેડ લખેલું છે અને નીચે અપાર આઈડી આપવામાં આવેલી છે। મતલબ કે આ વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ થઈ ગયું છે અને એનો નંબર પણ આવી ગયેલો છે, જેની સામે અહીંયા જનરેટ એવો ઓપ્શન પણ નથી। ત્યાર પછી આગળ જોઈએ તો સ્ટેટસની અંદર ફેલ એવું લખેલું છે અને અપાર આઈડી નોટ અવેલેબલ, જ્યાં રિમાર્ક્સ પણ આપવામાં આવ્યું છે કે ડેટા એન્ટરેડ ડઝ નોટ મેચ વિથ ધ આધાર ડિટેલ્સ, પ્લીઝ એન્ટર કરેક્ટ ડિટેલ્સ એઝ પર આધાર। એટલે કે આ વિદ્યાર્થીની જે તમે આધાર કાર્ડની ડિટેલ એન્ટર કરી હતી એ ડિટેલ મેચ થતી નથી, એટલે ખોટી ડિટેલ છે। તો આપણે અહીંયા સામે રીજનરેટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને આ વિદ્યાર્થીની આધાર કાર્ડની ડિટેલ જે સાચી હોય એ સાચી ડિટેલ લખવાની છે અને ફરીથી એપ્લાય કરવાનું છે। એટલા માટે અહીંયા રીજનરેટનો ઓપ્શન આપણને મળે છે। તો જેનું વિદ્યાર્થીનું સ્ટેટસ ફેલ થઈ ગયું હોય અને આને આપણે ફરીથી એપ્લાય કરી લેવાનું રહેશે। ત્યાર પછી કેટલાક વિદ્યાર્થીઓમાં સ્ટેટસની અંદર રિક્વેસ્ટેડ એવું લખેલું આવે છે, મતલબ કે આ વિદ્યાર્થીના અપાર આઈડી માટે આપણે રિક્વેસ્ટ મોકલી દીધેલી છે, તે જ્યારે એપ્રૂવ થશે એટલે સ્ટેટસની અંદર જનરેટેડ એવું લખેલું આવશે અને એનું અપાર આઈડી પણ જોવા મળશે। ત્યાર પછી જોઈએ તો સ્ટેટસની અંદર ફેલ અને રિમાર્ક્સમાં એરર ફ્રોમ અપાર સર્વિસ, પ્લીઝ રીજનરેટ અપાર આઈડી આવું જેનામાં લખેલું હોય, મતલબ કે આ એક ટેકનિકલ એરર છે અપાર સર્વિસ તરફથી। અહીંયા વિદ્યાર્થીના ડેટાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નથી। તો આ વિદ્યાર્થી માટે જે રીજનરેટનો ઓપ્શન છે બાજુમાં, ત્યાંથી તમારે ફરીથી એપ્લાય કરી લેવાનું રહેશે, કોઈ પણ પ્રકારની ડેટામાં ભૂલ નથી। તો મિત્રો આ હતી અપાર આઈડી બાબતે કેટલીક એરરની માહિતી અને એનું સોલ્યુશન શું હોઈ શકે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।